હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું ધોરણ 10નું ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય લેક્ચર નંબર 1 લઈને આવ્યો છું. આપણે આજે સામાન્ય માહિતી મેળવવાના છીએ, પછી ઉદાહરણ 1 થી ચાલુ કરશું. તો સૌપ્રથમ ત્રિકોણ વિશે માહિતી મેળવીએ. ત્રિકોણમાં ધારો કે આ ચેપ્ટરમાં તમને પાયથાગોરસના પ્રમેયની વાત કરવામાં આવેલી છે. તો નામકરણ કરી આનું A, B અને C. અને આ ધારો કે કાટખૂણો છે. કાટખૂણાની સામેની બાજુ થશે કર્ણ, અને એમાં તમને AB અને BC બે બાજુ મળશે. પાયથાગોરસના પ્રમેયનો આમાં ઉપયોગ કરવાનો છે. તો પાયથાગોરસના પ્રમેયમાં તમને કર્ણનો વર્ગ લેવાનો થશે. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે આ થઈ ગયા પછી ત્રિકોણમિતિય થોડા ગુણોત્તર છે, એના વિશે માહિતી મેળવીએ. એ મેળવતા પહેલાં એક આકૃતિ દોરીએ. ધારો કે ત્રિકોણ A, B અને C, આ કોઈ એક ખૂણો લઈ લઈએ. C માટે ધારી લઈએ, અથવા તો A માટે ધારી લઈએ. ચાલો, તો A માટે ધારીએ. આ થશે કાટખૂણો. આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર જોવાના છે. કયા કયા? તો કે સાઇન, આપણે A માટે વાત કરીએ તો A લખશું ખૂણા માટે, સાઇન A. પછી આવશે કોસ A, પછી આવશે ટેન A, પછી આવશે કોસેક A, પછી આવશે સેક A, અને પછી આવશે કોટ A. હવે સાઇન A કોને કહેવાશે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ માટે શું કહેશું? તો કે એનું સૂત્ર આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ. ટેન માટે શું આવશે? તો કે સામેની બાજુ છેદમાં આવશે પાસેની બાજુ. કોસેક છે ને એ સાઇનનું ઊંધું થાય, તમે એનું ઉલટું લખી શકો છો. તો કે કર્ણ છેદમાં સામેની બાજુ. એવી જ રીતે કોસનું ઊંધું સેક થશે, તો એનું ઊંધું આપણે લખી શકીએ કર્ણના છેદમાં પાસેની બાજુ. એવી રીતે અહીંયા કોટ છે એ ટેનનું ઊંધું કરશું એટલે કોટ મળશે. પાસેની બાજુ ઉપર વહી જશે, નીચે આવશે સામેની બાજુ. હવે ગુણોત્તર પ્રમાણે જોઈએ તો સાઇન A ખૂણાની વાત કરી છે, તો એનો સામેની બાજુ કઈ થશે? આ થશે સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ કયો આવશે? તો કે AC. પાસેની બાજુ કઈ થશે? આના ખૂણા માટે પાસેની બાજુ થશે આ AB. AB છેદમાં કર્ણ AC. ચલો, ટેન A માટે સામેની બાજુ BC અને પાસેની બાજુ કઈ થશે? AB. હવે હમણાં જ કીધું એ પ્રમાણે સાઇનનું ઊંધું કોસેક છે, કોસેક A છે, એટલે આપણે એનું ઊંધું લખી શકીએ AC ના છેદમાં BC. એવી રીતે કોસનું ઊંધું સેક છે, તો આપણે લખી શકીએ AC ના છેદમાં AB. એવી રીતે ટેનનું ઊંધું છે આ, એટલે લખી શકીએ AB ના છેદમાં AB ઉપર જશે, BC આવશે નીચે. હવે આગળનું ઉદાહરણ 1 ચાલુ કરતા પહેલા આટલું થિયરી છે, તમે પાકી કરી નાખો, અને પછી આપણે ઉદાહરણ નંબર 1 જોશું. અને તમે લખવું હોય તો લખી લેજો.